તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર। તો અત્યારમાં તો આપણે બધું કોમ આજતો 4 વાઢી અને આવી જાય છીએ, જેમ કે આજ તો આપણે પેલા ખેતર જ્યાં નહોતા આપણે કપાની અંદર ચાલ લીધી હતી, એટલે આ તો ચાલ લઈને ફટાફટ આવી ગયા હતા। જેમ કે મારા મમ્મીની જે છે આજે દવાખાને, મારા પપ્પાને બને એટલે હું રોણી સાહેબ અને મારા મેહુલભાઈ રહ્યા છે તેણે ઘરે। તો હવે આપણે જવાનું છે ગામમાં, જેમ કે આપણે જવાનું છે શાકભાજી લેવા જવાનું છે। તો આપણો ઘોડો તૈયાર કરીને આપણે નીકળી જાઉં શાકભાજી લેવા। તો ચલો તમે પણ। તો મિત્રો આપણો ઘોડો સજાવી દો અને આપણે નીકળી જાવ હવે સીધા ગામમાં। આ રહ્યો આપણો ઘોડો અને આપણે ઘોડો લઈને હવે નીકળી જાવ ત્યાં કરે। ચલો આપણે ગામમાંથી શાકભાજી લઈને આવી ગયા છે અને આપણે આજે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક। તો બને રહેજો બ્લોગની અંદર, તમને પણ બતાવીએ સિંગ ભજીયાનું શાક કેવી રીતનું બનાવશે। અને લાવી દીધા છે સિંગ ભજીયા, ડુંગળી ને ટોમેટો ને એવું બધું। તો તમને બતાવીશું સિંગ ભજીયાનું શાક। ચાલો તો મિત્રો આપણે સિંગ ભજીયાનું શાક ખાઈને આવી ગયા છે। આપણે એક ફૂટકો આગળ પડે તો ઉપાડવા આવી ગયા, અમારા મેહુલ ભૈયા આવી ગયા છે। જતા રહેતા તો સવારના મજૂરીએ રોણી સાહેબ ઉપડાવી દેવાનો જેટલે રે વાયકણ મેહુલે વાયકણ પડ્યો હા રે। ચાલો મિત્રો બને રહેજો બ્લોગની અંદર। અત્યારે તો આપણે જઈ ફટકો ઉપાડીને તરત આરામ ઉપર જતા રહ્યો, ઘણી વાર આરામ કરશું પછી જાગશું એટલે ફરીવાર બ્લોગ બનાવીશું। ચાલો ફોન શું કરવો છે? તો મિત્રો અમારે આજે ભાઈને લઈને આવી જશે ટોલું ને અમે નાખવા જઈ રહ્યા અમારે કરણભાઈ બધા। ચોકન જવાનું આપણે કરણભાઈ? આપણે જવાનું છે આજે અહીંયા ત્યાં આપણે જવાનું ફાર્મ હાઉસ છે તબેલા ઘોડાના। તો આપણે જવાનું છે, તમને બતાવીએ કેવું છે।